જય સ્વામિનારાયણ મમ્મી. હેપી જન્માષ્ટમી. થેન્ક યુ. મમ્મી ચા ને કાતરી આજ તો ફરાળ તૈયાર કરી દીધું છે. ફરાળ ચકરી તારી તો ચકરી કરી નીચે તો જન્માષ્ટમી આજે થઈ ગઈ છે. ચા બની ગઈ, ફરાળી બધી વસ્તુઓ તરાઈ ગઈ છે. ફરાળી પાપડ છે, પછી ફરાળી નીચે છોકરાઓના બધું પાપડ ને બધું છે એ તરી કાઢ્યું છે. આ ઓરેન્જ કલરના છે, આ કલરિંગ છે, આ પાપડ કર્યા, ચકરી તરી, કાતરી તરી. અમારા લાલાજી જો છો બેહી ગયા છે, દાદાના પેટ ઉપર બેહી ગયા છે લાલાજી. લાડુ શું ખાવ છો મમ્મમ? બાય. લાડુ કિસી કર દો બધાને, અહીંયા જોઈ કિસી કર દો. હા જય જય કર દો. જન્માષ્ટમીની જય જય. મારે કોનો જય જય કરે છે? આ તમારે કોનો બનવાના શીખવાનો નહીં? કોને? જય સ્વામિનારાયણ. હા જય બાપા. નાના નાના કહીશી. અમારા સીટુભાઈ શું કરીશી? હા લો આજ તો તમારે આઠમ કરવાની હશે ને? અરે કાતરી કેવી થઈ છે? મસ્ત ઘરે બની સરસ થઈ છે. વંદનાબેન શું કરી છે? વંદનાબેન પૂજા કરી છે આજે. વંદનાબેન પૂજા કરે છે. શું કરો વંદનાબેન? પૂજા કરો છો? હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? એન્ડ હેપી જન્માષ્ટમી. જે જન્માષ્ટમી છે સો કાનાની બર્થડે છે. ચલો એની હવે તૈયારી કરી લઈએ. આજે રાત્રે આપણે 9 થી 12નો પ્રોગ્રામ છે. આઈ મીન કાનાની બર્થડે ઉજવવાની છે ઘરે. સો કેક તો બની ગઈ છે, જો ડેકોરેશન બાકી છે. આજે કરીએ હવે. અને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. બધાને હેપી જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી. કેક તો આજે તમને છે ને એક માખણની જે બનાવી હતું ને એની રેસીપી આપું છું. કોઈએ મને પૂછ્યું હતું કે હવે નેક્સ્ટ ટાઈમ એને બનાવો તો મૂકજો તમે. લગશે તો અત્યારે હું બનાવું છું. આજે જન્માષ્ટમી છે તો એના માટે માખણ કરું છું અત્યારે. સો આ છે ને અનસોલ્ટેડ બટર છે. અનસોલ્ટેડ બટરને મેં આ હોલ નાઇટથી છાશમાં સોક કરીને મૂકી રાખ્યું છે અને પલાળીને મૂકી છે હોલ નાઇટથી, એટલે એકદમ સોફ્ટ થઈ ગયું છે. હવે એને હું આ જારમાં કાઢી લઈશ બધું જ આમાં. ઓકે આમાં છે ને જો મેં બટર અને છાશ મિક્સ કરી લઈ લીધું છે. હવે આપણે આને બ્લેન્ડ કરી દઈશું. સો જો આમાં છે ને જે આપણે છાશ હતી ને, રાઈટ, છાશનું એટલું પાણી રહી ગયું છે અને આપણું માખણ મસ્ત તૈયાર થઈ ગયું છે. જે અનસોલ્ટેડ બટર હતું એનું, રાઈટ, અને એકદમ આપણે દેશી માખણ ખાતા હોય ને એવું સેમ ટેસ્ટ આવે. સો તમે પણ આને ટ્રાય કરજો. બનાવવાનો આ રીતે છાશમાં પલાળી દેવાનું અને રેડી દીધું. કેટલું બધું બન્યું છે ખાલી આટલાનું એક ઘૂંટેનું તો. ઓકે, અને કાઢી લેવાનું પાણી અને પછી માખણ કાઢી લેવાનું. આપણું માખણ રેડી, એકદમ ઇઝી. ઓકે ફ્રેન્ડ્સ, તો જો આપણું મસ્ત બની ગયું ને માખણ છે ને. તમે પણ ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને છે. એકદમ ઇઝી છે, 5 મિનિટમાં બની જાય. ખાલી રાત્રે સોક કરીને મૂકી રાખવું પડે. શું બનાવો છો? ફરાળી રોટલી, રાજગરાની. હા ફરાળી રોટલી આપણે ઇન્ડિયા બનાવીએ. બાબા ધીમો બનાવ્યું છે. બટાકાનું શાક, મોરૈયો. આજે બધાએ છે ને આઠમ કરીશું ઘરમાં. એમાં જેન્ટ્સ આઠમ કરે ને
એટલે ચોખ્ખું હોય તો ખાવાનું જોશે તો આઠમ થશે આઠમ ખાય નહીં એમને એટલે અમે આવું ફરાળી બનાવી દીધું એ બાને ઉપવાસ કરી એ તો કરી દે હવે મમ્મી તૈયારીઓ કરી રહી છે રાત માટે દહીં વડાની ફરાળી દહીં વડા પૂરી દાદી વાડીમાંથી મરચા લઈને આવે છે મરચા ખૂટ્યા એટલે મોરૈયો ક્રશ કરીને મૂકેલો છે પાણી ઉકળવા મૂકેલું છે 8 વાટકી મોરૈયો છે અને 12 વાટકી પાણી મૂક્યું છે 12 વાટકી પાણી ને 8 વાટકી મોરૈયો ફરારી દહીં વડા માટે દહીં વડા બનાવવા માટે મરચાં બહુ કડક બહુ સહેલો એટલે એ કાઢે એટલી અસર ઉપવાસ માટેનું છે થોડી મરી નાખવાની શેકેલું જીરું વાટેલું અને મરચાં આમાં લોટ નાખ્યો છે સનો મોરૈયાનું નાખ્યો ઓકે અને ચડવા દેવાનું કાઠું થઈ જશે આમાં પાણી મેળવાનું બીજું ના કાઠું કરવાનું કઠ્ઠું કરવાનું ઓકે દહીં વડાનું છે એટલે એ ગઠ્ઠા રહી જાય વખરી જશે વેલણ લઈને નાખી પાકું લેન જતી બકા વેલણ લે તું તાર હા ઓકે ફરાળી દહીં વડાનું ખીરું થાય છે એટલે શું કર્યું મેં કરી હજુ પી જશે તો મોડું જશે ને એટલે ઓકે કાઠું થઈ જશે આમાં ચોખા બધા કાઢવા ઓકે આ બટાકા મેશ કરીને મૂક્યા છે 4 બટાકા અને આ મોરૈયાનું બનાવીને મૂક્યું છે કે હવે ઠંડુ થવા દેવાનું ઠંડુ થાય પછી અંદર બટાકા મિક્સ કરી પછી મસળીને પછી એના ગોળ ગોળ લોયા વાળવાના છે પછી એને તરવાના આ બટાકા આમાં મિક્સ કરી હા તરવા આ બટાકા અંદર હતા ને એના ભેગું કાઢ્યું છે કારણ ઠંડુ થઈ જાય ને એટલે એને મસળીને પછી લોયા વાળશે પછી એને કસ્તૂર કાઢી મૂકીએ તો ઠંડુ થાય હવે ઠંડુ કરવાનું છે આ કતેરીમાં કાઢીને મૂકી છે હવે ઠંડુ થાય એટલે થોડા લોયા વાળવાના છે ઠંડા થાય એટલે અત્યારે તો બરાબર એવું છે વરાળ નીકળે છે પણ ઠંડુ કરવા માટે મૂકી દઈશું પછી એના લોયા વાળીને પછી એને તળી દેવાનું કે મમ્મી છે ને દહીં વડાના આપણા વડા કરવા છે મમ્મી આ મોટા નહીં પડે મોટા પડશે નાના બહુ મોટા ફૂલશે નહીં હવે ના ફૂલો ઓકે ઓકે દહીં વડાના વડા કરે છે પછી અમે લોકો હવે ચાલુ કર્યું છે ડેકોરેશન કરવાનું ડેકોરેશન કરીએ છીએ અત્યારે બોલી ના બોલાય બધા વર્ગ્યા લાગ્યા છે કામ કરવાનું એ મમ્મી બરાબર લાજુ દાદી શું બે જઈએ દહીં વડાના બોલ બનાવવાના નારે દાદી દહીં મૂકો છે અંદર તો જો બધા છે ને અત્યારે ડેકોરેશનમાં લાગ્યા છે અમે દુપટ્ટાને જો આ રીતે કરીએ છે હાલ હજુ થોડું ઘણું બાકી રહ્યું છે બધા ચા પીવામાં લાગ્યા છે ખાવા પીવામાં અમારું ડેકોરેશનની પ્રોસેસ ચાલી રહી છે તો ફ્રેન્ડ્સ કહેજો કેવું કર્યું છે આ રીતે કર્યું છે
ચા પીવાય રહી છે ચા ટાઈમ કેવો છે અલે પણ ઉપર આપણે સાઈઝો ઢગલો પડી હા દુકાનમાં બેઠા છો ને તમે જબ્બા હોધો છો હા આટલું બરાબર માપનું લાગે છે દાળવાળા તૈયાર થઈ ગયા છે તરીને સરસ હવે અમારે જમતા પાણી ગરમ પાણી નાખીને પછી દહીંવડા બનાવવાના છે બહુ મસ્ત બોલ બને છે જોઈ જાઓ કાઠા જાય છે ને અવાજ આવે છે ઓકે સો જન્માષ્ટમીની મસ્ત તૈયારીઓ ચાલુ છે આપણું ડેકોરેશન જો ગાયક કલાકાર આવી ગયા છે અહીંયા અમારા હેલો અધ્યા પંચાલ આ બધા દા એ લાજુ જ ગઈ છે ધોવાઈ દે જરા લહડ ચટણી ગ્રીન ચટણી ખોટી ઓ ગ્રીન ચટણી દહીંવડામાં આઠમની આરતીનો સમય થઈ રહ્યો છે હા હા બધા ભાઈ બહેનો રેડી થઈને આવી જવા નમ્ર વિનંતી દીપેનભાઈ દિનેશભાઈ પટેલ આઠમની આરતી 101 રૂપિયા સોરી ભૂલી ગયો આ અમેરિકા છે સોરી દીપેનભાઈ દિનેશભાઈ પટેલ ગામ સાલડી $101 આઠમની આરતી જઈ રહી છે જઈ રહી છે ઘીન આવે છે હવે બધા જરા હવે આપણે મારો ખડા ઓકે એ આ જો આ પપ્પા ગંદી બધી આજે જબ્બો પહેરીને આવ્યા છે ગુડ જો પપ્પા